ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। કેમિકલની કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। આગની ઘટનામાં 16 જેટલા કામદારોને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। तो आ दृश्य में आप जो धुमाड़ाना गोटे गोटा उठी रहा है अने काળી धुमाड़ाना गोटे गोटा ने जोईने आपणे अंदाजो लगावी शकीए छीए के आखिर केटली विकराळ आ आग आगे कई रीते गंभीर स्वरूप धारण कर लीधुं छे। जो के फायर विभाग ने जाण करवामां आवता फायर विभाग घटना स्थळे पहोंच्युं छे अने कार्यवाही हाथ धराई छे। मेट्रोपोलिटन कंपनी अंदर ब्लास्ट थयो छे। એની અંદર કુલ 15 જેટલા ને ઈજા પામ્યા છે અને એ લોકોની અંદરથી 6 જેટલા ઈસમોને સારવાર હેઠળ બહાર સુરત ને બરોડા મોકલવામાં આવ્યા છે અને બાકીના ઈસમોને આગળ સારી સારવાર મળે અને કંપની તરફથી એમને સારી ટ્રીટમેન્ટ મળે અને જે કે ઈજાગ્રસ્ત પામેલા છે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને બીજા અન્ય લોકોને પણ કંપનીના જે મેનેજમેન્ટના એક કોઈક આવ્યા છે પણ એમને બી થોડી એ સ્થિતિ સારી નથી। એમને બી દવાખાનામાં એડમિટ થયા છે। એમને બીપીને એવું પ્રોબ્લેમ થઈ ગયો છે પણ એમને અમે રજૂઆત કરી છે કે ભાઈ સારામાં સારી યોગ્ય રીતના વર્તન મળે એના લોકોને ન્યાય મળે એ રીતનો અમે રજૂઆત કરી છે। ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વસાહતની કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે। તમે જોઈ શકો છો આગની ઘટના। આ જે કંપની છે તે ઝઘડિયા જીઆઈડીસીમાં આવી છે। કંપનીનું નામ છે મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડ। તેમાં એકાએક આગની ઘટના જે બ્લાસ્ટ સાથે ઘટી હતી તેના બાદ જે છે કહી શકાય કે મોટા કામદારોને ગંભીર ઈજા થઈ હતી। જે અહેવાલ મળી રહ્યા છે તે પ્રમાણે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં 16 જેટલા કામદારો સારવાર હાથ લઈ રહ્યા છે અને ગંભીર રીતે દાઝી ગયા છે। કંપનીની બહાર તમે જોઈ શકો છો કે કામદારોની જે છે તે ભીડ લાગી છે અને ઘટનાને પગલે ઘટના સ્થળે ત્વરિત અસરથી પોલીસ કાફલો અને ફાયરની તમામ ટીમો દોડી આવી હતી। જોઈ શકીએ છીએ કે પોલીસ કાફલાની તમામ ટીમો અહીંયા આગળ છે। એમ્બ્યુલન્સો દોડી આવી હતી અને ફાયરની એકાએક 1 2 નહીં પણ 10 ઉપરાંત જે ફાયર બંબાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાની જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે આગ કયા કારણસર લાગી અને કેવી રીતે બ્લાસ્ટ થયો તેની તપાસ ડિસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ ગંભીર રીતે જે 16 ઉપરાંત કામદારો ઘવાયા છે તેની સારવાર ચાલુ છે અને અનેક કામદારોને વિવિધ જિલ્લામાં વધુ સારવાર અર્થે ખસેડવાની કામગીરી ચાલી રહી છે। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।